ચોમાસાની સિઝન બાદ હવે રાજનીતિની સિઝનની વાત કરી લઈએ. કેમ કે વિધાનસભાની ચૂંટણી નથી, લોકસભાની ચૂંટણીને 8-9 મહિના બાકી છે, ત્યારે ખરા અર્થની અંદર તો કોઈ રાજકારણની મોટી સિઝન નથી. પરંતુ રાજ્યસભાની 3 બેઠકો જે ખાલી થઈ રહી છે એ માટે કોણ કોણ ઉમેદવારી કરશે, બીજેપી કોને ટિકિટ ફાળવશે, એની અટકળો જોરશોરથી ચાલી રહી છે. એ જ રીતે બીજી સિઝન એ પણ ચર્ચાની શરૂ થઈ છે કે કેન્દ્રીય કેબિનેટનું જો વિસ્તરણ થાય તો કયા મંત્રીને પડતા મુકાશે અને કયા સાંસદને મોકો મળશે. જો કે રાજ્યસભાની જે 3 બેઠકો ખાલી થઈ રહી છે તે પૈકી પહેલું નામ એસ જયશંકર, જેમને ફરીથી રિપીટ કર્યા છે અને આજે તેમને ઉમેદવારી પત્રક ભર્યું છે. દેશના વિદેશ મંત્રી જેઓ ગુજરાતના રાજ્યસભાના સભ્ય હતા, તેમની મુદત પૂરી થઈ છે અને તેમને ભારતીય જનતા પક્ષે સત્તાવાર ઉમેદવાર જાહેર કરી આજે તેમને ફોર્મ ભર્યું. આપ જોઈ શકો છો ઉમેદવારી પત્રક તેઓએ ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે, પાછી ખેંચવાની 17 જુલાઈ છે અને 24 જુલાઈએ મતદાન છે. જો કે એ સ્પષ્ટ છે કે વિપક્ષ મજબૂત નથી, વિપક્ષ પાસે કોઈ એટલું સંખ્યાબળ નથી, ત્યારે ત્રણે ત્રણ ભારતીય જનતા પક્ષને આ રાજ્યસભાની બેઠકો મળશે. કેમ કે એક નામ નક્કી થઈ ચૂક્યું છે અને 3 દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને એસ જયશંકર, આ 3ની ટર્મ પૂરી થઈ રહી હતી ત્યારે એસ જયશંકરને રિપીટ કરાયા છે. જો કે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને રિપીટ કરાશે એવું હાલ કોઈ કહેતું નથી. એનો મતલબ બીજેપીના 2 નવા નામ આવશે. કયા કયા નામ હોઈ શકે? સાથે એ પણ ચર્ચા શરૂ થઈ રહી છે કે જો કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થાય, કારણ કે એ ચર્ચાના પાછળના ઘણા તર્ક પણ છે, વિસ્તરણ થાય તો કોને મોકો મળશે. જો કે વિસ્તરણની ઘણી તારીખો આવીને ગઈ. ઘણા લોકો એમ કહેતા હતા 8 તારીખે થશે, 9 તારીખે થશે, કેમ કે હવે પ્રધાનમંત્રી 2 દિવસ બાદ 3 દિવસના વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે શક્યતા એ પણ છે કે પહેલાં થાય અથવા એ પછી વિસ્તરણ થાય. બસ આ જ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે 2 મહેમાન જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે જગદીશભાઈ મહેતા, ચિંતનભાઈ આચાર્ય. આપ બંનેનું સ્વાગત છે. જગદીશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગું, કેમ કે બીજેપીમાંથી ખરેખર કોઈ ઇન્ફોર્મેશન આવવી અને આ પ્રકારે નામની આવવી અપ ટુ ઇમ્પોસિબલ છે, પણ ચર્ચા ચોક્કસ થતી હોય છે. અને આપણી તો હાલત એ છે કે કોણ રાજ્યસભામાં જશે અને કોણ પડતું મુકાશે કેબિનેટમાંથી, કોણ બનશે, એ સૌથી વધુ પૂછવાવાળા પણ બીજેપીવાળા જ હોય છે. તમને શું લાગી રહ્યું છે? રાજ્યસભાના જે 2 બેઠકો બાકી છે જેમના ઉમેદવાર જાહેર થવાના છે, તમારા સૌરાષ્ટ્રમાંથી હશે કે ઉત્તર ગુજરાતથી હશે કે સી.આર. પાટીલના દક્ષિણ ગુજરાતમાંથી હશે કે પછી મધ્ય ગુજરાતમાંથી? રોનકભાઈ, અત્યારે ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડની સ્થિતિ એવી છે કે એના 5 આંગળા ઘીમાં છે. એટલે એને તો સ્થિતિ એવી છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું. કારણ કે એ જેના માથે હાથ મૂકે એ સંજીવની થઈ જાય એમ છે, કારણ કે વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં. હવે પહેલાં ઇન શોર્ટ હું તમને ડિટેલમાં વાત કરી દઉં કે કોના કોના નામ સંભળાઈ રહ્યા છે. જેમ કે એસ જયશંકર રિપીટ થયા છે અને જુગલજી ઠાકોર ને દિનેશ અનાવડિયાને નહીં રિપીટ કરવામાં આવી જે વાત છે એની સામે કોણ હોઈ શકે? તો અમને જે ઇન્ફોર્મેશન મળી છે અમારા લેવલ પ્રમાણે, મેં કીધું એમ નરેન્દ્ર મોદીને તો આશ્ચર્ય સર્જવાની જૂની ટેવ છે અને પત્રકારોને ખાસ કરીને મીડિયાને ખોટું પાડવાની પણ એની એક બહુ આગવી સ્ટાઇલ છે. તેમ છતાં જે મહત્તમ અંશે વિશ્વાસનીય કહી શકાય એવા સૂત્રો પાસેથી અમને જે વિગતો મળી છે તે પ્રમાણે એસ જયશંકર જેમ રિપોર્ટ થયા એમ આ બાકીની બંને જે રાજ્યસભાની બેઠકો છે એમાં એકનું નામ છે ડૉક્ટર રાજલબેન દેસાઈ, જે રબારી છે, ડીસા બનાસકાંઠા પંથકમાંથી આવે છે, રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય છે, શિક્ષિત પણ છે, એટલે અને મોદીની ગુડ બુકમાં છે. એટલે આ એક છે રાજલબેન દેસાઈ. બીજું નામ કોઈ પણ ભોગે એક ક્ષત્રિયનું મૂકવાનું અત્યારે લાગે છે, કારણ કે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા છે. શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય છે, રાજપૂત છે, એટલે કોઈ પણ એક કોમ્યુનિટીમાં જો એક રાજ્યસભાના સભ્ય મૂકવાના આવે તો 2 નામ અત્યારે ચર્ચામાં છે. એમાં એક બહુ મોટી ચર્ચામાં છે, એકનું નામ હમણાં ઉમેરાયું છે. બહુ મોટી ચર્ચામાં જેનું નામ છે એ છે પ્રદીપસિંહ વાઘેલા, જે સ્વાભાવિક આપણે બધા જાણીએ છીએ
કે સી.આર. પાટીલની ગુડબુકમાં છે, સંગઠનના અચ્છા કાબેલ માણસ છે અને સર્વને સાથે લઈને તો ચાલી શકે એમ છે, પણ જે સાથે ચાલવા નથી માગતા હોતા ભારતીય જનતા પાર્ટીના, એને પણ આ લઈ શકે. એટલે પ્રદીપસિંહ વાઘેલા એક નામ, અને બીજું જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે પરંતુ જેને કહી શકાય કે ઓરેટરીમાં, એટલે કે ખાસ કરીને ડિબેટ કે પક્ષની બહુ વાત પ્રજા સુધી મૂકવામાં જેની મહારત હાંસલ છે, એવા જયરાજસિંહ પરમાર. એટલે આ બે નામ હું આપને કહું છું, પ્રદીપસિંહ વાઘેલા અને જયરાજસિંહ પરમાર. આ બંનેના નામ પણ જો ક્ષત્રિય ઉમેદવારને મૂકવાની ગણતરી આવે તો આ બંનેના નામ હોટ ફેવરિટ છે. અને એક જેને હું આપને કહું છું કે નરેન્દ્ર મોદીને આશ્ચર્ય સર્જવાની ટેવ છે, તો એવું એક ત્રીજું નામ જ્યાં ભારતીય જનતા પાર્ટીને સંસદની બેઠક થોડીક નબળી લાગે છે, અને એ છે જુનાગઢ પંથક, અને એના સહકારી અગ્રણી છે ભરતભાઈ ગાજીપરા. આની ભલામણ મોટા પાયે થઈ હોવાનું અમારી જાણમાં છે. એટલે આ ત્રણ નામ હું આપને કહું છું કે રાજલબેન દેસાઈ, પ્રદીપસિંહ વાઘેલા અને ભરતભાઈ ગાજીપરા અને ભાઈ જયરાજસિંહ પરમાર. આ ચારના રાજ્યસભા માટે નામ જાય એવી સંભાવના છે. પાછી તો આપણે જાણીએ છીએ જો અને તો એવી બધી વાત હોય છે. જગદીશભાઈ આપ જોડાયેલા રહેજો. રહી વાત પ્રધાનમંડળની, એ વાત કરીએ જગદીશભાઈ, આપ જોડાયેલા રહેજો. આપ જે નામ બોલ્યા એ પૈકીનું રાજુલબેન દેસાઈ, જેનું નામ એબીપી અસ્મિતાના સંવાદદાતાએ પણ અમને જણાવ્યું, અને એટલે જ અમે એમના ગ્રાફિક્સ પણ બનાવી રાખેલા કે એમનું નામ હોઈ શકે. એ એટલા માટે કે પાટણમાં વિધાનસભાના ધાર્યા પરિણામો બીજેપીને નથી મળ્યા. એટલે એક શક્યતા રાજુલબેન દેસાઈની છે, કારણ કે ત્યાં ચાણસ્મા પણ ગઈ છે, પાટણ બેઠક પણ ગઈ છે. રાજુલબેન પોતે ઉમેદવાર હતા, એ પોતે હાર્યા હતા, પરંતુ શિક્ષિત છે, મહિલા છે અને એક મોટો સમુદાય સાથે જોડાયેલા પણ છે, એટલે કે એમનું નામ ચર્ચામાં છે. બીજું આપે જયરાજસિંહનું નામ કહ્યું, ચોક્કસથી અમે જયરાજસિંહને બહુ નજીકથી જાણીએ છીએ, પણ એમનું નામ કમસે કમ ગાંધીનગરના સૂત્રોમાં તો સાંભળ્યું નથી. આઈ.કે. જાડેજાનું નામ કદાચ આપ નથી બોલ્યા, પણ આઈ.કે. જાડેજાનું નામ પણ ચર્ચામાં છે. પ્રદીપસિંહ વાઘેલાનું નામ પણ ચર્ચામાં છે. ખેર, ભરત ગાજીપરાનું નામ આપ નવું બોલ્યા છો. ચિંતનભાઈ, આપ શું માનો છો? આપ શું માનો છો કોણ હોઈ શકે આ બે બેઠકના ઉમેદવાર? જેમ આપે જે તર્ક રજૂ કર્યો કે પાટણ નબળી બેઠક છે અને એના માટે જ થોડા સમય પહેલાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા અને પાટણમાં એમણે સિદ્ધપુરમાં એક બેઠક કરી હતી અને કાર્યક્રમ કર્યા હતા. એટલે સ્વાભાવિક રીતે પાટણ નબળી બેઠક છે એ પહેલેથી જ ભાજપમાં છે. એવા સંજોગોમાં અહીંથી રાજુલબેન દેસાઈને જો રાજ્યસભામાં મોકલવામાં આવે તો નવાઈ નહીં લાગે. પરંતુ એક વસ્તુ એ પણ છે કે તેઓ પોતે રબારી સમાજના છે અને પાટણની વાત કરીએ તો તેમાં પ્રભુત્વ ઠાકોર સમાજનું છે. અને આ સંજોગોમાં જુગલ લોખંડવાલા એ ઠાકોર સમાજના પ્રતિનિધિને જો પડતા મૂકીને રાજુલ દેસાઈને લેવાય, એ પ્રકારનું સમીકરણ પાર્ટી કેવી રીતે ગોઠવે છે મને હજુ બહુ સમજાતું નથી, પણ હોઈ શકે, કારણ કે મહિલા છે, શિક્ષિત ચહેરો છે. ગઈ વખતે એમને ચૂંટણીમાં ઉતાર્યા પણ ખરા, પરંતુ તેઓ હારી ગયા. રાજુલબેને ખૂબ બળાપો પણ વ્યક્ત કર્યો પાર્ટીના જ નેતાઓ સમક્ષ એમને હરાવવા માટેનો. તો આવા બધા સમીકરણો જોતાં એમને ટિકિટ મળે છે કે નહીં રાજ્યસભાની, એ બહુ મને આશ્ચર્ય લાગે છે. પણ મને જનરલી મારો એક ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે કે જે લોકો પાર્ટીમાં બીજેપીમાં સાયલેન્ટલી કામ કરતા હોય એવા લોકોને ખૂબ મોટી તકો મળતી હોય છે રાજ્યસભામાં રેપ્રેઝેન્ટ કરવાની. એટલે એક ઓબીસી ચહેરા તરીકે હું જોઉં છું તો કદાચ મંત્રી જે છે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, એમનું મને એક થોડું ચાન્સ મને લાગી રહ્યો છે, કારણ કે ઘણા વર્ષોથી એમના હસબન્ડ પણ આરએસએસ સાથે સંકળાયેલા ડૉક્ટર છે પોતે, અને ખૂબ સેવાભાવી પ્રવૃત્તિમાં પણ એ લોકો બંને વ્યસ્ત છે. એટલે મને એક જે ખ્યાલ આવ્યો છે જ્યાંથી ભાજપના સૂત્રોમાંથી, તો એ એક નૌકાબેન પ્રજાપતિ છે. બીજા એક ભાજપના પ્રદેશ નેતા મહિલા અગ્રણી છે કૌશલ્યા કુંવરબા, એમનું નામ પણ મને ક્યાંકથી જાણવા મળ્યું છે કે આ પણ એક ક્ષત્રિય મહિલા નેતા તરીકે પણ તેમની ગણતરી કદાચ થઈ શકે અને તેઓને ત્યાં આગળ રાજ્યસભામાં મોકલવામાં આવે. પરંતુ જેમ જગદીશભાઈએ પણ કહ્યું કે આ બધી વસ્તુ જો અને તો ઉપર હોય છે, અને ઘણી વખત આપણે જે ક્યાસ લગાવતા હોઈએ, આપણે જે અંદાજો સમીકરણો ચકાસીને આપણે જે કહીએ, અથવા તો ભાજપના સૂત્રોમાંથી પણ માહિતી મળતી હોય છે કે આ નેતાને કદાચ આ પ્રકારનું પદ મળી શકે,
અને આપણે ખોટા પણ પડીએ ઘણી વખત. તો આવું થઈ શકે. અને બીજું જેમ વાત કરી કે ક્ષત્રિય જો પુરુષની વાત કરવામાં આવે તો એમાં આઈ કે જાડેજાનું જેમ તમે કહ્યું કે એમનું નામ ચર્ચાયું હતું, ક્યાંક ક્યાંક મને પણ સંભળાયું હતું, પણ આઈ કે જાડેજા હમણાં ઘણા સમયથી જે મૂળ રાજકારણ છે એના પ્રવાહથી દૂર છે, એટલે કદાચ એમને ફરી એક વખત તક આપવામાં આવે તો હું નવાઈ નહીં માનું. એટલા માટે કારણ કે આઈ કે જાડેજાની થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં એક મુલાકાત માટે આવ્યા હતા 6-1 મહિના પહેલાં, ત્યારે એમની રાજભવનમાં એક સાથે બેસીને ચર્ચા પણ થયેલી હતી. પણ સ્વાભાવિક છે કે એ ચર્ચાને રાજ્યસભાની ચૂંટણી સાથે આપણે સાંકળવી ન સાંકળવી એ અલગ બાબત છે. પણ આઈ કે જાડેજા, એનો અર્થ એવો છે કે આઈ કે જાડેજા હજુ નરેન્દ્ર મોદીના મનમાં જે અમુક એમના ક્લોઝ જે નેતાઓ છે એ વર્તુળ પૈકીના એક નેતા છે, એટલે એમને કન્સિડર કરી શકીએ. બાકી અત્યારે જેમ પ્રદીપસિંહનું નામ ચાલી રહ્યું છે, જયરાજસિંહનું નામ ચાલી રહ્યું છે, ભરત ગાજીપરાનું નામ કહ્યું ભાઈએ, તો આ પ્રકારના નામો આપણે ઘણી વખત ફ્લોટ કરતા રહીએ છીએ કે આ અમને તક મળી શકે, આમને તક મળી શકે. વચ્ચે તો વિજય રૂપાણી અને નીતિન પટેલની પણ વાત આવી કે એ બંને પણ રાજ્યસભાના સાંસદ તરીકે મોકલવામાં આવી શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એમની પણ વાત ક્યાંક ક્યાંક આવી. તો આવા બધા નામો આપણે મૂકી શકીએ. પણ અલ્ટિમેટલી હું માનું છું ત્યાં સુધી હવે 1 કે 2 દિવસ છે, કારણ કે ગુરુવારે તો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, એટલે હું માનું છું ત્યાં સુધી કાલે કે પરમ દિવસે આ આખરી યાદી આવી જશે અને પછી લગભગ એમાં ક્લિયર થઈ જશે એવું માનું છું. જગદીશભાઈ મંત્રીમંડળની વાત કરી રહ્યા હતા, તમને શું લાગે છે, શું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ખરું? અને ગુજરાતના જે મંત્રીઓ છે એમાંથી કોણ કપાઈ શકે છે અને નવું કોણ આવી શકે છે? રોનકભાઈ, એક આમ તો જગ જાહેર વાત છે, એક તો મંત્રીમંડળનું વિસ્તરણ તો થવાનું છે એ નિશ્ચિત છે, પરંતુ ગુજરાતના લાગે વળગે ત્યાં સુધી અત્યારે આમ જુઓ તો પહેલી વખત એવું બન્યું છે નરેન્દ્ર મોદી સરકારમાં કે સૌથી વધુ મંત્રી 7 થી 8 મંત્રી આપણા ગુજરાતના છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહને બાદ કરીએ તો પરસોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, દર્શનાબેન જરદોશ અને ભાઈ મહેન્દ્ર મંગલપરા અને દેવુસિંહ ચૌહાણ, એટલે આટલા બધા મિનિસ્ટર્સ ત્યાં કેન્દ્રમાં છે. પરંતુ જે છેલ્લા 3 નામ હું બોલ્યો છું, દર્શનાબેન જરદોશ, મહેન્દ્રભાઈ મંગલપરા અને દેવુસિંહ ચૌહાણ, આ ત્રણેયને એમ માનવામાં આવે છે ને મોટા ભાગે એ સંભળાઈ રહ્યું છે અનેકો પ્રકારના સૂત્રોમાંથી માંડીને કહીએ તો પણ કે આ ત્રણેયને કદાચિત મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે ને સંગઠનની બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવે. કારણ કે અત્યારે જે પરફોર્મન્સ આધારિત જેને કહેવાય ને કે અગ્રતાક્રમ આપવાની નરેન્દ્ર મોદીની જે સ્ટાઇલ છે ને અત્યારે ચાલી રહ્યું છે, તો એમાં આ 3 જે પ્રધાનો જે છે એને ઠીક કામ કર્યું હશે, પરંતુ પ્રજામાં એવી અમિટ છાપ, જેમ કે મહેન્દ્રભાઈ આપણે જોઈએ છે, ભાઈ મનસુખભાઈ માંડવિયા આરોગ્ય મંત્રી તરીકે એનો આપણે બધા જ જાણીએ છીએ, કેન્દ્રીય મંત્રી હોવા છતાં જાણે ગુજરાતના મંત્રી હોય એમ વારંવાર છાસવારે એ મીડિયામાં ચમકતા રહે છે, અનેક પ્રકારના નિર્ણયો એણે કર્યા છે. પરસોત્તમ રૂપાલા તો આપણે જાણીએ જ છીએ કે એની વાચાળ છે અને સારામાં સારું કામગીરી કરી હોય એવી અમિટ છાપ છે. એ બંનેની તુલનામાં જે જોઈએ તો આ 3 નામ મેં જે કીધા, દર્શનાબેન છે, દેવુસિંહ ચૌહાણ છે અને મહેન્દ્રભાઈ મંગલપરા, તો એ સાયલન્ટલી કહી શકાય એવા છે. કારણ કે એનું આટલું બધું જેનું માર્કેટિંગ થવું જોઈએ અથવા લોક જીભે ચડવું જોઈએ એવી કામગીરી નથી, એટલે એને કદાચિત પડતા મૂકવામાં આવે. અને અત્યારે અમારી પાસે જે વિગત છે ભાઈ રોનકભાઈ, કે ભાવનગરથી ભારતીબેન શિયાળ, આનું એક જ નામ અત્યારે આવી રહ્યું છે મંત્રીમંડળમાં. બાકીના જે છે રૂપાલા અને માંડવિયા જે છે એ કન્ટિન્યુ રહેશે, પરંતુ બીજા જે લોકો છે આપણે અત્યારે ઘણી અટકળો આવે છે, પરંતુ એ કદાચ નહીં મેળ પડે. એ એટલા માટે નહીં મેળ પડે કારણ કે હવે એનડીએનું પણ વિસ્તરણ થઈ રહ્યું છે. ચિરાગ પાસવાન આવી ગયા છે, હવે શિંદે ગ્રુપમાં પણ આવશે, અકાલી દળ સાથે વાત આવે છે, એટલે એ બધાને પણ સમાવેશ કરવાનો આવશે. અને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી તો અહીંયા તો 12 મેઘ ખાંગા થયા એવું ભારતીય જનતા પાર્ટી માટે છે કે કશું જ કરવાની જરૂર નથી, કોઈ પ્રયોગે કરવાની જરૂર નથી. એટલે રાજા તોરે માંગન બહુ તો મેરે નૃપ અનેક, હવે એની પાસે તો કોઈ હિસાબ બારા વ્યવસ્થા બધી છે ચહેરાઓની. એટલે ભારતીબેન શિયાળને બાદ કરતા ગુજરાતમાંથી લગભગ કોઈનો મેળ પડે એમ અત્યારે અમને નથી લાગતું. સૂત્રોએ જણાવ્યું છે, લાગે તો એના ભાગ અને એ ભાગશાળી, આપણે એને આશીર્વાદ આપીએ. પણ અત્યારે સ્થિતિ છે આ પ્રમાણે છે. બાકી બધે એલાયન્સ જે છે એનડીએની, એમાંથી કોઈ ચહેરાને તક અપાય એવું મને લાગે છે. રોનકભાઈ, ચિંતન, આપને શું લાગી રહ્યું છે, વિસ્તરણ થશે અને થશે તો નવા ચહેરા કોણ હોઈ શકે અને ગુજરાતમાંથી ડ્રોપ કોણ થઈ શકે?
વિસ્તરણ થશે કે નહીં એના માટેની જેમ તમે અગાઉ પણ કહ્યું કે તારીખો આવતી હતી અને હજુ પણ કંઈ થયું નથી અને હવે 20 તારીખે તો સંસદનું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે અને એ પહેલાં મોદી વિદેશ મુલાકાતે જઈ રહ્યા છે. તો એવા સંજોગોમાં હવે અમુક જ દિવસ બાકી છે કે જેમાં આ પ્રકારની ઘટનાઓ થઈ શકે. પણ હવે જોઈએ કોણ પડતા મુકાય છે. એવા કિસ્સામાં અમે દિવ્ય ભાસ્કર વતી મેં લખ્યું હતું કે દર્શનાબેન જરદોશ સાથે દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા આ 3 મંત્રીઓને કેન્દ્રમાંથી પડતા મૂકવામાં આવી શકે. કારણો કોઈ પણ હોઈ શકે, પરફોર્મન્સનું પણ હોઈ શકે અથવા તો જે તે મંત્રી છે એમને ભવિષ્યમાં કઈ દિશામાં લઈ જવા અથવા તો એમનો ટેલેન્ટનો ઉપયોગ ક્યાં કરવો એ હોઈ શકે. પણ મને એવું લાગે છે કે આજ સાથે મેં એ જ વખતે ભારતી શિયાળનું નામ પણ લખ્યું હતું કે તેઓ આવી શકે છે મંત્રીમંડળમાં. પણ હવે મને થોડુંક એમાં પણ શંકા એટલા માટે લાગે છે કે મનસુખ માંડવિયા પોતે ભાવનગરના છે અને ભારતીબેન શિયાળ એ પોતે પણ ભાવનગરના છે. એટલે ગુજરાતમાંથી એક જ ડિસ્ટ્રિક્ટમાંથી 2 મંત્રીઓ કેન્દ્ર સરકારમાં હોય એ થોડુંક મને હોઈ શકે, બની શકે, પણ મને થોડુંક એ સમીકરણ હજુ એટલું બધું યોગ્ય લાગતું નથી. બીજું, દર્શનાબેન જરદોશને જો પડતા મૂકવામાં આવે તો કેન્દ્ર સરકારમાં દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ તરીકે કોણ મંત્રી બની શકે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. આ સંજોગોમાં આપણે જાણ્યું છે કે CR પાટીલની વાત ચાલી રહી છે, તેઓને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવશે અને ગુજરાતમાં નવા પ્રમુખ આવશે એ પણ ચર્ચા ચાલી રહી છે. તો હું માનું છું કે CR પાટીલને એમને જે ચૂંટણીમાં 156 બેઠકો લાવીને ભાજપને એકદમ મજબૂત સ્થિતિમાં મૂક્યું છે તો તેના સરપાવના ભાગરૂપે હું એવું માનું છું કે ત્યાં આગળ કેન્દ્રીય મંત્રીમંડળમાં લઈ જવામાં આવે અને સાથે સાથે કદાચ બની શકે કે એમને ટેક્સટાઇલ પોર્ટફોલિયો પણ આપવામાં આવે. સુરત ટેક્સટાઇલ માટે ઘણું આગળ છે એટલે એ મદદરૂપ પણ થઈ શકે એમની ભૂમિકા. તો આ સંજોગો હું જોઉં છું. બાકી હવે મનસુખભાઈ માંડવિયાને છત્તીસગઢમાં પ્રભારી બનાવી દીધા છે, સહપ્રભારી, એટલે એ મંત્રીમંડળમાં યથાવત રહેશે એવું અત્યારે આપણે નિશ્ચિતપણે માની શકીએ. ખેર, જો ને તો વાળી છે વાત, તર્ક ઉપર આધીન છે. જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એક સંભાવના એવી છે દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય મંત્રી બનાવાય. અને મને જે તર્કના આધારે જે લાગી રહ્યું છે, હું ફરીથી કહું છું, તર્કના આધારે લાગી રહ્યું છે એ પ્રકારે ગુજરાતના રાજ્યસભાની 2 ટિકિટમાંથી 1 ટિકિટ દેવેન્દ્ર ફડણવીસને ફળવાઈ શકે તેમ છે. કેમ કે 10 બેઠકોની રાજ્યસભાની ચૂંટણી છે, જે પૈકીની 3 ગુજરાતની છે, 1 ગોવાની છે અને 6 બંગાળની છે. કેમ કે ગુજરાત સિક્યોર છે, ગોવામાં ગોવાના સ્થાનિક પ્રતિનિધિ હોય. એવા સંજોગોમાં દેવેન્દ્ર ફડણવીસને જો કેન્દ્રમાં લઈ જવામાં આવે 6 મહિનામાં તેમને સાંસદ બનવું જરૂરી હોય. એટલે એક સંભાવના, હું ફરીથી કહું છું, આ તર્કના આધીન સંભાવના છે કે જો દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય મંત્રી બનાવવાના હોય તો સંભાવના છે કે ગુજરાતની 2 પૈકીની 1 બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસને ઉમેદવાર બનાવાય. ખેર, આગામી 2 દિવસની અંદર આ તમામ વાતો નક્કી થઈ જશે. હાલ જે પણ છે એ તર્કને આધીન છે.